आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन सत्यशास्त्र श्लोक 15 समबोध वृत तपसाम पाषाणस्यैव गौरवं पुष्पं पूज्यं महामणिरेव तदेव सम्यक् संयुक्तम्। आत्मा ने मंद कषाय रूप उपशम भाव शास्त्र अभ्यास रूप ज्ञान पापना त्याग रूप चारित्र अने अनशन आदि रूप तप एनु जे महत्वपूर्ण छे ते सम्यक सिवाय मात्र पाषाण बोध समान छे। आत्मा फलदाता नहीं, परंतु जो ते सामग्री सम्यक सहित होय तो महामणि समान पूजनीय थई पड़े, अर्थात वास्तव्य फलदाता अने उत्कृष्ट महिमा योग्य थाय। सम्यक दर्शनનું મહાત્મ્ય બતાવે છે કે ગમે તે પ્રકારની આરાધનાઓ મુખ્ય 4 આરાધનાઓ છે એ બધી આરાધનાઓ सम्यक दर्शन વગર ભાગરૂપ છે મોક્ષની પ્રાપ્તિમાં कोई कार्यकारी बनती नहीं। अनंतवार जीवे मंद कषायो पुरुषम भाव पण आ जीवे कर्या छे। कषाय એટલા બધા મંદ પડી જાય બહારમાં, અંતરમ કષાય નહીં, બહારમાં અનંતમાં કષાયની વાત આવી નથી, બાહ્ય કષાય। तो ये मंद कषाय रूप उपशम भाव कषायनी उपशांतता उपशम भाव कषायो मंद पड़े क्रोध मान माया लोभ राग द्वेष आ बधा भावों घणा मोड़ा पड़ी जाए ये जरूरी है। जो कषाय मंद न पड़े तो आत्मज्ञान पण थई सके नहीं, अने आत्मज्ञान वगर कषायोनो क्षय थई सके नहीं। छतांय सम्यक दर्शन वगर जीवे गमे એટલા कषाय भावो मोड़ा पाड्या होय, मंद पाड्या होय तो पण कहे छे आत्मा ने हितकारी नहीं, मात्र पुण्य बंध भाव अनुरूप थाय अथवा आत्मज्ञान थवानी कई अंशे एनामां पात्रता आवे। जे जीवने आत्मज्ञान थाय ए जीवना कषायो घणा अंशे मंद होय तो थाय छे। એટલે આ પણ સાધકને બહુ લક્ષમાં લેવા જેવું છે કે કષાયોના આવેગમાં જીવ પરવશ બની જાય છે, સ્વવશ રહી શકતો નથી, આકુળ વ્યાકુળ થઈ જાય છે અને
પરિણામ અનુસાર એને બંધ એ વખતે પડતો જાય છે. કોઈ જીવે કસાય ભાવ કરીને આત્મકલ્યાણ સાધ્યું નથી, સાધી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. અને વિષય અને કસાય આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. વિષયોના નિમિત્તે પણ જીવને કસાય થાય છે, કર્મના ઉદયના નિમિત્તે પણ જીવને કસાય ભાવ થઈ જાય છે, ઉપાદાનની અપેક્ષાએ પોતાની નિર્બળતાના કારણે પણ કસાય ભાવ થઈ જાય છે, અને બહારમાં જે કંઈ નિમિત્તો હોય તે નિમિત્તાધીન થઈને પણ જીવને રાગ દ્વેષના ભાવ કસાય ભાવ થઈ જાય છે. એટલી જીવની નબળાઈ છે. ગમે તેટલો ઉદય હોય પણ જો જીવનો ઉપયોગ જાગૃત અને બળવાન હોય તો એ વખતે પણ એ કસાયોનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કંઈક ઉપસર્ગીઓના દ્રષ્ટાંતો જેવો ગલસુકુમાર છે, પાંડવો છે, વગેરે વગેરે અનેક છે. તો એમને પણ કર્મના ઉદય ઘણા તીવ્ર હતા, બાંધ્યા તો આવ્યા, પણ એ વખતે એમને ઉપયોગની જાગૃતિ રાખી અને નિમિત્તાધીન ના થયા. અંદરમાં ખતવણી સાચી કરી કે મારા બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે, હવે એને મારે ક્ષમતા ભાવે ખપાવવાના છે. બાંધ્યા વગર કર્મનો ઉદય આવતો નથી અને કર્મના ઉદય વગર એનું ફળ મળતું નથી. અને પરિણામ અનુસાર બંધાય છે એમાં નિર્મેળ ખામી થતી નથી. તમે કર્મ સિદ્ધાંત જાણતા હોય કે ના જાણતા હોય, કોઈ પણ આત્મા 84 લાખ યોનિનો હોય અને જે શુભ અશુભ કે શુદ્ધ પરિણામ કરે એ અનુસાર એને બંધ કે મોક્ષની સૌંદર્યની પ્રાપ્તિ થાય. જેને આત્મકલ્યાણ સાધવું છે એવા જીવોએ કસાયને મોડા પાડવાનો અભ્યાસ અને પ્રયત્ન નિરંતર. જાગૃતિ હોય છે ત્યારે તો તમે ઘણો ટાઈમ કસાયને મંદ રાખી શકો છો, પણ જ્યારે એવો તીવ્ર ઉદય આવી જાય છે કર્મનો અને નિમિત્તો એવા આવી જાય છે ત્યારે જીવ નિમિત્તાધીન થઈ અને ઘણા વર્ષનો જે કસાયની મનતા હતી એને ધોઈ નાખી અને કસાયના આવેગમાં એ પોતાના આત્માનું અહિત કરી નાખે છે. કસાયથી બીજા કોઈનું અહિત થતું નથી, પોતાના આત્માનું જ અહિત થાય છે. એ અજ્ઞાનતા અને અજાગૃતિના કારણે એને ખ્યાલ નથી રહેતો, પણ ખ્યાલ નથી રહેતો એ કંઈ બચાવ નથી, ગુનો તો છે. જેને આત્માનું ખરેખર કલ્યાણ સાધવું છે એનો પુરુષાર્થ કયા ભાવમાં એ ચાલી રહ્યો છે એના આધારે છે. કસાયોને મોડા પાડ. વર્તમાન સંયોગો છે કાલ બધા છૂટી જવાના છે. અનાદિકાળમાં અનંત ચેતન અચેતન પદાર્થોના સંયોગ થયા. કોઈ સંયોગ શાશ્વત નથી હોતો. સંયોગ એનો ઉપયોગ થવાનો અને થવાનો, વહેલો કે મોડો થાય ટાઈમ છે. તો એ થોડા બાહ્ય સુખો પાછળ કે પદાર્થો પાછળ જીવ તીવ્ર ક્રોધમાન માયા ભોગ રાગ દ્વેષના ભાવ કરી અને મળેલો મનુષ્ય ભાવ હારી જાય છે. ઘણી વખત પોતાનો હોટ બતાવવા માટે કરતો હોય છે કે મારું જે થવું થશે, પણ હવે આમને તો એક વખત બતાવી દો. એને તેના ઉદય પ્રમાણે જે થવાનું થશે, પણ તને જે પરિણામ થયા
એ પરિણામ અનુસાર તે પેલાને કીધું કે નુકસાન પહોંચાડે કે ના પહોંચાડે પછીની વાત છે, પણ અંદરમાં તને એવા પ્રકારના કસાય ભાવ થયા, એ ભાવ અનુસાર એક સમયે તને બંધ પડી જાય છે. તંદુલિયો માછલો એનું દ્રષ્ટાંત આવે છે કે મહાસાગરની અંદરમાં મોટી અવગાહનાવાળા માછલાઓ થાય છે. 1000 કિલોમીટરની અવગાહના, 2000 કિલોમીટરની અવગાહનાવાળા માછલાઓ થાય. તો એ દરિયાનું પાણી પીએ અને પછી મોઢું બંધ કરી અને પાણી કાઢી નાખે, અંદરના જીવો છે રહી જાય, નાના નાના જીવો નીકળી જાય. દાંત મોટા હોય એટલે નાના નાના જીવો ઘણા નીકળી જાય, બહુ મોટા જીવો હોય અંદરમાં રહી જાય અને ખોરાક મળી જાય. તો અહીં આંખની પાપણ ઉપર તંદુર એટલે ચોખાના દાણા જેટલો માછલો હોય છે. એ માછલો એમ વિચાર કરે છે કે આ મૂર્ખા ઘર પેટમાં આવેલાને બહાર જવા દે, હું હોય તો આમાંથી એકેને ના જવા દઉં. નથી ખાતો, નથી મારતો, માત્ર પરિણામ કરે છે અને એના કારણે એ પણ 7મી નરકમાં જાય છે. જો પરિણામનો ભાગ એટલે ઘણી વખત આવેશમાં આવી જઈએ છીએ ને જ્ઞાન વિવેક ચૂકી જઈએ છીએ અને કસાયને આધીન થઈ જઈએ છીએ, પણ એને ખ્યાલ નથી કે આનાથી હું કોને નુકસાન કરી રહ્યો છું અને કેવું નુકસાન થઈ રહ્યું છે. એના ફળમાં મહાદુઃખ છે. કસાયોના ફળમાં મહાદુઃખ છે, અધોગતિઓ છે, નીચ ગતિઓ છે. તો આત્માને મંદ કસાયરૂપ ઉપસમ ભાવ, શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન. આ શેની વાત ચાલે છે? સમ્યક્તો વગરનાની વાત ચાલે છે કે જેને સમ્યક્તો ના હોય એને ભલે કસાયોને મંદ પાડ્યા હોય કે હજારો શાસ્ત્રોનું જ્ઞાન કર્યું હોય તો પણ કહે છે એ ફળદાતા મોક્ષ માર્ગમાં નથી. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન વાક્યું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભગવું છે. શાસ્ત્રનો અભ્યાસ આત્માની પરિણતિ નિર્મળ થાય, આત્માની સ્વરૂપ શ્રદ્ધા મજબૂત થાય, આત્માની સ્વરૂપ સાધના ઉગ્ર થાય એના માટે છે. એના બદલે જીવ પંડિત એમાં જતો રહે છે, એનો અભિનિવેશ આવી જાય છે, વિદ્વતાનો અહંકાર આવી જાય છે, ખંડન મંડનમાં પડી જાય છે. એ શાસ્ત્ર અભ્યાસ પણ એને મોક્ષ માર્ગમાં નિરર્થક બની જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેને જેમ ગધેડો છે એને શરીર ઉપર વજન ઉપાડ્યું છે અને આ આત્માની દ્રષ્ટિને લક્ષ્ય વગરના શાસ્ત્ર જ્ઞાન છે એને બધા મગજ ઉપર બોજા ધારણ કર્યા છે. શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન, શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી હો, પણ પરલક્ષ્ય થાય તો એ આત્મકલ્યાણનું કાર્ય કરી શકે, સ્વલક્ષ્ય થાય તો આત્મકલ્યાણનું કાર્ય થઈ શકે. શાસ્ત્રથી જ આપણને તત્વોની સાચી સમજણ અને શ્રદ્ધા થાય છે. અને શાસ્ત્ર એટલે જ્ઞાનીઓની અનુભવ વાણી છે. શાસ્ત્ર એટલે બીજા કોઈના દ્વારા રચાયેલી વસ્તુ નથી. એ આત્મજ્ઞાની પુરુષના અનુભવાત્મક સૈદ્ધાંતિક વચનો છે. પણ એનો હેતુ પરમાર્થ જે છે એ જીવ ભૂલી જાય અને એનો પરમાર્થ મહાત્મ્ય ના લાવે અને શાસ્ત્રના જ્ઞાનના મર્મનો આશય
આશય ના પકડાય તો એ શાસ્ત્ર જ્ઞાન પણ કોઈ મોક્ષ માર્ગમાં કાર્યકારી થતું નથી. અનંતવાર વિદ્યાભ્યાસ, જે દીક્ષા અને આચાર્ય પણ આ જીવે ગ્રહણ કર્યું છે. એક સત સુન્યું નથી, એક સત સદ્યું નથી અને એક સત અનુભવ્યું નથી. તે સુણે સદેશ અનુભવે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે. તો શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી. કોઈ આમ સમજીને શાસ્ત્ર અભ્યાસ મૂકી દે તો એની મૂર્ખાઈ છે. પણ એનો પરમાર્થ હેતુ શું છે? એનો ભાવ ભાષણ આવવું જોઈએ કે ભાઈ જે જ્ઞાનીઓએ બોધ વચનો આપ્યા છે એની પાસે એમનો આશય શું છે, એ પ્રકારનો બોધ આપવાનું એમનું પ્રયોજન શું છે, એનું મર્મ રહસ્ય આપણને આવે તો એનું ભાવ ભાષણ આવીને કાર્ય થાય. એટલે શાસ્ત્ર અભ્યાસ પણ દ્રષ્ટિપૂર્વક થવો જોઈએ, જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર થવો જોઈએ, સ્વલક્ષ્ય થવો જોઈએ, સ્વહિત દ્રષ્ટિમાં રાખીને થવો જોઈએ. ગોખી જવા માટે શાસ્ત્રો નથી. આત્માના મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર્યમાં પરિવર્તન લાવવા માટે શાસ્ત્ર અભ્યાસ છે. તો આત્માને મંદ કષાય રૂપ ઉપસમ ભાવ, શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન, પાપના ત્યાગ રૂપ ચારિત્ર, બાહ્ય મહાવ્રતો ચારિત્ર બધા અંગીકાર કરીએ છીએ. આપણે અનંતવાર અંગીકાર કર્યા છે, અત્યારે પણ ઘણા જીવોએ ચારિત્ર અંગીકાર કર્યા છે. પણ એ પણ કહે છે સંયુક્ત વગર હોય તો એ ચારિત્ર પણ મોક્ષનું હેતુભૂત થતું નથી, એ સંસારના હેતુભૂત થાય છે. ચારિત્ર 12માં 5 પાપોનો ત્યાગ કરે તો પુણ્ય બાંધ્યું, એ પુણ્યથી એને ઊંચી સામગ્રીઓ અને ઊંચા અવતાર પ્રાપ્ત થાય છે. પણ એનું 84નું પરિભ્રમણ મળતું નથી. એવું ચારિત્ર પણ આપણે અનંતવાર પાડ્યું છે. આપણી વાત છે, આપણે અનંતવાર આચાર્ય થયા છીએ, પણ આપણે છતાં આત્મકલ્યાણ ના થયું. કેમ કે સમ્યક વગરનું હતું અને સ્વલક્ષ પૂર્વકનું નહોતું. ભાવલિંગ સહિતનું દ્રવ્યલિંગ કાર્યકારી છે. ભાવલિંગ વગર અનંતવાર દ્રવ્યલિંગ આવે તો કોઈ મોક્ષનું કાર્ય બનતું નથી. શ્રીમદે કહ્યું ને કે ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ખાય ન તેને જ્ઞાન ભટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્યનું મહાત્મ્ય નથી એ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા વાળો નથી. પણ જેને ત્યાગ અને વૈરાગ્ય ગ્રહણ કર્યા પણ પરલક્ષ્ય થયા, સ્વલક્ષ્ય ના થયા, એ એમાં જ અટકી ગયો તો એ આત્માનું ભાન ભૂલી ગયો. ચારિત્ર એ તો સ્વરૂપમાં રમણતા છે, નિશ્ચય ચારિત્ર. ઉપયોગની આત્મ સ્વરૂપમાં રમણતા કરવી એનું નામ સમ્યક ચારિત્ર છે. અને એવું સમ્યક ચારિત્ર 5 મહાવ્રતના 5 પાપોના ત્યાગ અને 5 મહાવ્રત સહિત હોય એ સોનામાં સુગંધ છે. જેટલી ચારિત્રની નબળી છે આપણી
એટલી અશાંતિ અને અસ્થિરતા અને રાગદ્વેષના પરિણામો રહેવાના. જેમ જેમ ચારિત્રમાં વિતરાગ ચારિત્રમાં જેમ આગળ વધતો જાય છે તેમ તેમ અંતરંગ કષાયનો નાશ થતો જાય છે, અનંતનમંદી કષાય જાય છે, અપ્રત્યાખ્યાન કષાય જાય છે, પ્રત્યાખ્યાન કષાય જાય છે અને ધીમે ધીમે ક્રમે છેલ્લે સંયુલન કષાયનો પણ નાશ થઈ અને જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે અને સામ્ય જીવનો મોક્ષ વિહીન નિજ પરિણામ છે. ચારિત્ર એક ધર્મ છે. ચારિતમ ખલ્લુ ધમ્મો કહ્યું ને, ચારિતમ ખલ્લુ ધમ્મો, સાક્ષાત ધર્મ તો ચારિત્ર છે. એવું જેને અભ્યંતર ચારિત્ર હોય એને બહારમાં પણ એને અનુરૂપ ચારિત્ર હોય. બહારમાં ચારિત્ર હોય એને અભ્યંતર ચારિત્ર હોય પણ ખબર ના પણ હોય. પણ જેને આવું અભ્યંતર ચારિત્ર હોય એને નિયમથી 5 મહાવ્રત સમિતિ કૃત્ય અને મૂળ ગુણોનું પાલનરૂપ બાહ્ય ચારિત્ર અવશ્ય હોય. ચારિત્રમાં શાંતિ છે. આપણને ચારિત્રમાં દુઃખ લાગે છે કેમ કે આપણી બહેન દ્રષ્ટિ છે. ચારિત્રમાં દુઃખ હોય તો બધા તીર્થંકરો ગાંડામાં ખોટો ડાયો નીકળે ના નીકળે, બધા એવા એવા નીકળે તો બધા ચારિત્ર લઈ લે. કેટલા પાપોનો ત્યાગ થઈ જાય છે. આરંભનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, વિષયોનો ત્યાગ, કષાયનો ત્યાગ, આ બધા મહાપાપના આશરો. હિંસાનો ત્યાગ, જૂઠનો ત્યાગ, ચોરીનો ત્યાગ, પરિગ્રહનો ત્યાગ, વિષયોનો ત્યાગ, બધા કેટલા મહાપાપોનો ત્યાગ થઈ જાય છે. જીવ કેટલો હળવો થઈ જાય. અને આપણને ચારિત્રમાં કષ્ટ લાગે છે, દુઃખ લાગે છે. અને જ્ઞાનીઓને તમે જે પ્રવૃત્તિ કરો છો એમાં કષ્ટ લાગે છે. મારા આ કે જો ને આ હાથ ધ્યાન રૌદ ધ્યાનમાં 24 કલાક રમે છે અને તો હસતા હસતા આનંદથી ભરે છે. કર્મોની બીક નથી. તો આ મિથ્યાત્વ સહિતનું ચારિત્ર બાહ્ય એ પણ મોક્ષ માર્ગમાં કાર્યકારી બની શકતું નથી. જો એક 100 મણ દૂધપાક હોય, 100 મણ દૂધપાક, પણ એમાં એક ઝેરનું ટીપું પડી જાય તો એ બધા નકામું થઈ જાય. એમાં મિથ્યાત્વ ઝેર છે. એની સાથેની બધી સાધના ઝેરમય બની જાય. ગમે તેવો ભક્તિ કરો, તપ કરો, ત્યાગ કરો, કસાયને મન પાડો, શાસ્ત્રોનો અભ્યાસ કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જે કંઈ કરો એ સમ્યક્ત્વ નથી હોતું તો એ ભાર ઉઠી જાય છે. એટલે જૈન દર્શનમાં પહેલામાં પહેલી સાધના સમ્યક દર્શનની બતાવે છે. મોક્ષ માર્ગનું પ્રથમ સીડીનું પગથિયું એ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શન હશે તો બધો તમને મોક્ષ માર્ગના બધા સાધનોનો યથાર્થ વિવેક આવશે. તમારી ભૂમિકા અનુસાર તમે પુરુષાર્થ કરશો, ભૂમિકાનું ઉલ્લંઘન નહીં કરો. આ બધી સાચી શ્રદ્ધાનો પ્રતાપ છે. ઉછાળા આવીને તમે ત્યાગ કરી નાખો દશા વગર તો કંઈ કામ થવાનું નથી. ઉછાળો આવી ગયો છોડી દીધું, ઘર નીકળી જાય. ત્યાં જશે તો અહીં પૈસા છોડે તો પછી ત્યાં પૈસાવાળાને પકડશે. એ થવાનું બીજું શું થાય? અહીં આગળ બંગલો છોડ્યો તો ત્યાં બીજા ઉપાશ્રયમાં મારા પણ બોર્ડ લગાવશે કે ભાઈ આમાં અમારા ઘર સિવાય બીજા કોઈ ઉતરે નહીં. અહીં આગળ દીકરાઓમાં મોહ તો હવે અહીં આગળ શિષ્યોમાં મોહ થવાનો, શ્રાવકોમાં મોહ થવાનો. એમાં અમુક શ્રાવકો સ્વ અને અમુક શ્રાવકો પર આવા ભેદ કરવા માટે. આ શેનું ફળ છે?
સમ્યક્ત્વ વગરના ચારિત્રનું આ ફળ છે. ચારિત્ર જરૂરી છે, ભલે હું તો કહું છું મિથ્યાત્વ સહિત હોય, પણ ચારિત્ર અસંયમી કરતાં સારું છે. કેટલું પાપ તો એને ઘટાડ્યું છે, પણ અહીં મોક્ષ માર્ગની અપેક્ષા એ કથન થાય છે કે આવા કોર્ટે કહ્યું ને કે મિથ્યાત્વ રૂપી પાડો અનંતા ચારિત્રો તારો ખાઈ ગયો તો એક તણખલા જેવા હાઠા જેવાથી તારાથી એ માનવાનો છે પાડો. એટલા અનંતા ચારિત્ર મિથ્યાત્વ રૂપી પાડો ખાઈ ગયો છે. એ તણખલા જેવા તારા હવે ત્યાં કીધું કે હું રાત્રિ ભોજન નહીં કરું, પાણી નહીં પીવું, હવે આનાથી થોડું તારું કામ થઈ જવાનું. એટલે આ તો સામાન્ય છે. મહાવ્રતો વાળાને સમ્યક્ત્વ વગર લાભ નથી થતો, તો હવે તારું આ શું કામ? છતાંય જેટલું પાપ ઘટ્યું એટલું સારું જ છે, પણ સમ્યક્ત્વનું મહાત્મ્ય આવવું જોઈએ. આ બધાય કરતા એક સમ્યક દર્શન આવ્યું તો મોક્ષ માર્ગી થઈ ગયો, એનો અનંત સંસાર તૂટી ગયો. જે સમયે સમ્યક દર્શન થયું એ જ સમયે એનો અનંત સંસાર, જે જ્ઞાન અનાદિકાળથી ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. એટલે હજી આપણને બાહ્ય ત્યાગ, બાહ્ય તપ, બાહ્ય ભક્તિ, બાહ્ય શાસ્ત્ર જ્ઞાન, બાહ્ય ક્રિયાઓનું મહાત્મ્ય હજી એટલું બધું છે, એના અપેક્ષાએ સમ્યક્ત્વનું મહાત્મ્ય 10% 5% નથી. એટલે પેલાની પાછળ જીવ સમય વેડફી નાખે છે. અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવા માટે શું યોગ્યતા જોઈએ, કઈ સામગ્રી જોઈએ, એમાં કેવા દેવગુરુ શાસ્ત્રોનું નિમિત્ત જોઈએ, એ બધાનું મહાત્મ્ય અને લક્ષ્ય આવવો જોઈએ. એ વર્તમાન કાળના જીવોને પ્રાય નથી. પંચમ કાળ છે, જીત વિધાવસર્પિત કાળ છે. એટલે આ કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવા નિમિત્તો મળવા પણ બહુ દુર્લભ છે. અને મળ્યા તો પણ એમની પાસેથી એક પરમાર્થ દ્રષ્ટિ ગ્રહણ કરવી એના કરતાં દુર્લભ છે. એ પોતાની પાત્રતા હોતો થાય. મળ્યા ઘણાને જ્ઞાનીઓ, પણ ફળ્યા કેટલાને? રાજ ભગવાન પ્રભુ મળ્યા ઘણાને, ફળ્યા કેટલાને? હે, 2-4 જણાને. એમ ત્રણેય કાળમાં જ્ઞાનીઓ હોય છે ત્યારે એની સામે જીવો પથરાવવામાં આવે છે, અનેક પ્રકારે અસાધાઓ કરે છે. અને ગયા પછી ત્રીજી ચોથી પેઢીએ એની પ્રતિમાઓ કરીને જીવો પૂજે છે. આપણી વાત ચાલે છે. તો મોક્ષ માર્ગમાં મહાત્મ્ય તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપનું છે. અને એવા રત્નત્વધારી મહાપુરુષોનું છે. પણ એમને પણ આપણે એક સંપ્રદાયવાદ દ્રષ્ટિના કારણે કે દક્ષના આગ્રહ કે મતના આગ્રહના કારણે એમનું પણ આપણે સમ્યક પ્રકારે લાભ નથી ઉઠાવી શકતા. કેમ કે પેલું અંદરમાં મતાગ્રહ, હઠાગ્રહ, તદાગ્રહ, ગચ્છાગ્રહ આ બધા પડ્યા છે. અમે તો આ ગચ્છના છે ને આ પેલા ગચ્છના સાધુ પાસે જઈએ. અમારા ગચ્છના ગમે તે હોય અમારા માટે બરાબર છે, અમારા બીજાને ગચ્છના ભેદ બહુ નયન નિહારતા તત્વની વાત કરતા ન લાગે. ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થતા મોહ નડિયા કદી હાલે. કડી કાળ નડ્યા મોહ એમ કે છે
આનંદગંજની મહારાજ કહેશે 125 વર્ષ પહેલાં કે કાલ કલિકા નડ્યા બધાને, તો અત્યારે તો મહાકલિકા છે. એટલે આપણને એમ લાગે છે કે બીજાને નડે છે પણ મને નથી નડતો. આપણે શું ખતવણી કરીએ જ્યારે, ત્યારે એ ખતવણી આપણા ઉપર તો આપણે કરીએ જ નહીં કે હું તો એક સાચા દેવગુરુ ધર્મને સંગઠનને હું પકડીને બેઠો છું ને બાકી બધા ખોટો છે, ભ્રાંતિ. તો કે છે આત્માને મંદ કસાય રૂપ ઉપસમ ભાવ, શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન, પાપના ત્યાગ રૂપ ચારિત્ર અને અનશન આદિ રૂપ તપ, એનું જે મહત્વપણું છે, એની જે વિશેષતા છે મોક્ષ માર્ગમાં તપની, 12 પ્રકારના તપનું મહાત્મ્ય હજી આપણને સાચું આવ્યું નથી. તપસા નિર્જરા ચ, તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે. કોણે? સમ્યક દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ 1 મહિનાના ઉપવાસ કર્યા હોય અને સમ્યક દ્રષ્ટિએ 3 ટાઈમ જમ્યા હોય તો પણ નિર્જરા સમ્યક દ્રષ્ટિને છે પેલાની નથી. અઘરું છે સમજવું. અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટી ભવો વડે, કે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસ માત્રથી ક્ષય કરે. જ્ઞાની એક શ્વાસ લઈને મૂકે એમાં જે કર્મોની નિર્જરા કરે, એવી નિર્જરા અજ્ઞાનીઓ હજારો ઉપવાસ કરીને પણ કરી શકતો નથી. તો લક્ષ કોટી ભવો વડે એમ કરોડો ભવમાં અજ્ઞાની નિર્જરા નથી કરી શકતો. કેમ કે મિથ્યાત્મીને નિર્જરા કેવી? એવી નિર્જરા કે છે જ્ઞાની એક શ્વાસ લઈને મૂકે એ ગુપ્તિમય સાધનાની અંદરમાં કરે છે. કોનું મહાત્મ્ય છે? સમ્યક્તોનું મહાત્મ્યની વાત ચાલે છે. સમ્યક્ત એટલે આત્માના અનુભવ સહિત આત્માની શ્રદ્ધા ગુણની નિર્મલ અવસ્થા, અનુભવાત્મક શ્રદ્ધા, એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. અથવા અંદરના જે કંઈ અંતરંગ મિથ્યાત્વ અને કષાયનો અભાવ થાય, અનંતરંગની કષાય અને મિથ્યાત્વનો અભાવ થાય, એનું નામ સમ્યક્ત છે. અજ્ઞાનથી ઘણી સાધનાઓ આપણે કરી છે ને કરીએ છીએ, થાય છે. એ જો જીવ સાચું સમજવાનો પુરુષાર્થ અભ્યાસ કરે તો એને ખ્યાલ આવે કે લક્ષ વગરના હજારો બાણ નિષ્ફળ જાય છે, લક્ષ સહિતનું એક બાણ પણ કાર્યકારી થાય છે. જો અહીં કશાયની મમતાનો કે શાસ્ત્ર અભ્યાસનો કે ચારિત્રનો કે તપનો નિષેધ નથી કરતા, પણ સમ્યક વગર એની કિંમત કંઈ નથી. એકડા વગરના મીડાઓની કોઈ કિંમત નથી, અને એકડા સહિતના મીડા હોય તો એની કિંમત વધતી જાય છે. તો પાપના ત્યાગરૂપ ચારિત્ર અને અનશન આદિ રૂપ તપ, ખરું તપ તો ઈચ્છા નિરોધનું છે. અને એ ઈચ્છા નિરોધ સાચું જ્ઞાનીઓને ચારિત્ર દશામાં થાય છે. અજ્ઞાનીઓને ઈચ્છાનો નિરોધ નથી, એ ઈચ્છાઓનો બદલો કરે છે. ગરીબમાં પાણી પીવાની ઈચ્છા, ઘરો ખાવાની ઈચ્છા, ખાધા પછી હવે સુવાની ઈચ્છા થઈ, સૂતા પછી ચા પીવાની ઈચ્છા થઈ, ચા પીધા પછી છાપવાની ઈચ્છા થઈ. ઈચ્છાઓ બદલે છે, ઈચ્છાઓનો નિરોધ નથી થયો.
તો ઈચ્છાઓનો શ્રદ્ધા અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિનો છે અને ચારિત્ર અપેક્ષાએ રત્નત્રયધારી મુનિઓનો છે. તો એ અનશન આદિરૂપ તપ એનું જે મહત્વનું છે તે સમ્યક સિવાય માત્ર પાષાણ બોજ સમાન છે. જો સમ્યક ના હોય તો માથે પાષાણનો પથરાવાનો ઢગલાનો બોજ કરે એના બરાબર બોજો છે. એક ઉપવાસ કરે તો આખું ઘર ઊંચું નીચું થઈ જાય. આજ તો સાહેબ ચા નથી પીધી હવાની શું પકડ એટલે ચા પીએ કે આત્માનો સ્વભાવ થોડો છે. આટલું બધું માથું દુખ્યું તોય એમને ચાને યાદ નથી કરી. સારું છે, એટલા સંસ્કાર પાડે તો સારું છે, પણ ચા ના પીવી કે ખાવું નહીં એ ઉપવાસ નથી, પણ ઉપયોગ દ્વારા આત્માના સમીપમાં વાસ કરવો એનું નામ ઉપવાસ છે. બાકી બધા અપવાસ છે, માઠાવાસ. બાકી બધા અપવાસ છે, માઠાવાસ છે. તો સમ્યક વગરની બધી સાધના કે છે પાષાણ બોજ સમાન છે. શ્રીમદે સંક્ષેપમાં સારી ભાષામાં કહી દીધું કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ના પડ્યો अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिना सदगुरु कोई न भेद लहे मुख आग लहे. आ सदगुरु भेद समझावे કે અજ્ઞાન ભાવથી ગમે એટલી સાધનાઓ કરી એ મોક્ષ માર્ગમાં નિષ્ફળ છે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે સાધનાઓ થઈ હોય, ભલે અજ્ઞાનમાં જ સાધના થાય છે, અજ્ઞાનમાં નહીં, પણ એ સમ્યક્ત્વના કારણભૂત થાય છે. અને અજ્ઞાની સ્વચ્છંદથી પોતાની કલ્પનાથી જે સાધનાઓ કરે છે એ સાધનાઓમાં એ સામાન્ય પુણ્ય બાંધે છે, પણ એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકતો નથી. બહુ સરસ વાત છે. આ પથરાના વેપારીઓ હોય છે, પથરાના કપચીઓને બધા પથ્થરો વેચે છે ને બધા, એ હાથ પડે 4 ટ્રક 5 ટ્રક કપચી વેચી. અને કેટલી 5 ટ્રક કપચી વેચી. હવે એક ટ્રકમાં ધારો કે 2000 રૂપિયા નફો કર્યો, એક ટ્રકમાં. એને 5 ટ્રકમાં કેટલો નફો કર્યો? 10,000. અને હીરા બજારના વેપારીએ એક હીરાનું પડીકું 30-40 કેરેટનું ખાલી એ આમ કહીને આમ આપ્યું અને 3 લાખ રૂપિયા લઈ ગયું. હવે બહારમાં વેપાર મોટો કોનો દેખાય? પેલા કબજીવાળો કે 4 ટ્રક માલ મોકલ્યો અને પેલા ખાલી એક પડીકું આમ કહીને આમ ફેરવું છે. રત્નો છે, એમાં રત્નત્રય છે. રત્નત્રયની સાધના એ અજ્ઞાનીની સાધના બહારમાં ગમે એટલી ઉત્કૃષ્ટ દેખાતી હોય તો પણ એ જ્ઞાનીની સાધનાનો એક અંશ નથી. બહારમાં સુખો તમે જુઓ, ચક્રવર્તીઓ અને ઇન્દ્રો અને દેવોના સુખો જુઓ, કરોડો વર્ષો સુધી, અબજો વર્ષો સુધી ઇન્દ્ર અને દેવો સુખો ભોગવતા હોય, છતાં કહે છે કે એમનું સુખ છે એ જ્ઞાનીના કે સિદ્ધના સુખના એક સમયનો અંશ નથી. આ સુખ કરોડો અબજો વર્ષના દેવોના ઇન્દ્રના સુખો કેમ કે બેની જાત જ જુદી છે. એક પરાધીન સુખ છે, એક સ્વાધીન સુખ છે. એક સુખમાં આકુરતા વ્યાકુરતા છે, એક સુખમાં અનાકુરતા છે. એક સુખમાં આશ્રમ બંધ છે પાપનો અને એક સુખમાં સંબંધ છે અને મોક્ષ માર્ગ છે. આટલો તફાવત છે. મોક્ષ માર્ગમાં વેલ્યુ સમ્યક દર્શનની છે.
આત્મ તત્વની યથાર્થ શ્રદ્ધા થાય, વારંવાર શુદ્ધ આત્માની ભાવના, શુદ્ધ ચિદ્રૂપો હમ તત્વજ્ઞાન તરંગીણી શાસ્ત્ર એક વખત વાંચો. એમાં એમને એક જગ્યાએ મૂક્યું કે પરમાત્માના ઘણા નામો છે. જીન, સિંહ, ઈશ્વર, બ્રહ્મા, રામ, વિષ્ણુ, બુદ્ધ, ઘણા નામો છે. પણ એ બધામાંથી મેં એક જ નામ પસંદ કર્યું છે કે શુદ્ધ ચિદ્રૂપો હમ. આ બધામાંથી મેં આ એક જ નામ પસંદ કર્યું કે શુદ્ધ ચિદ્રૂપો હમ. એમાં બધાય ભગવાન, બધાય પરમાત્માઓનો સમાવેશ થઈ જાય છે. કેમ કે એ શુદ્ધ ચિદ્રૂપ ભગવાન વિતરાગ છે, એમને રાગનો અંશ રહ્યો નથી, અને એમને ભજવાથી આ રાગનો કેમ અભાવ કરવો એના માટે એની ભક્તિ પૂજા સેવા પર ધ્યાન કરીએ છીએ. એ નામ ગમે એટલા લો પણ રાગનો ત્યાગ ના કરો તો ભગવાનની ભક્તિ શું કામ? જીન શિવ ઈશ્વર બ્રહ્મા રામ વિષ્ણુ બુદ્ધ હરિ જીન કે નામ રાગ ત્યાગી પહોંચો નિજ ધામ આકુલતા કા ફિર ક્યા કામ હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દ્રષ્ટા આત્મ રામ. ગમે તેને ભક્તો હોય, ગમે તે સાધન કરતો હોય, સાધના કરતો હોય, પણ જો તારો રાગ દ્વેષને મોહ ભાવ નષ્ટ ના થયો તો એ તારી સાધના મોક્ષ માર્ગમાં કોઈ કાર્ય કરી નથી. ગમે તેવી સાધના ગમે તે પ્રકારની કરતો હોય એની સાથે તું ગમે તે ધર્મમાં માનતો હોય એનો અમને પક્ષપાત નથી. એમ શ્રીમદ કહેશે કે તું ગમે તે ધર્મમાં માનતો હોય એનો અમને પક્ષપાત નથી, પણ જે ધર્મથી કર્મમળનો નાશ થાય એ ધર્મનું તું સેવન કરજે. એટલે ઊંધું ગાલીને મોક્ષ માર્ગમાં દોડવા જેવું નથી. વિવેકથી સાધના કરવા યોગ્ય છે. સ્વ પરનો વિવેક. પરની સાધનાથી સ્વને લાભ થાય, શરીરની ક્રિયાથી આત્માને લાભ થાય, વાણીની ક્રિયાથી આત્માને લાભ થાય, મનની ક્રિયાથી આત્માને લાભ થાય, કે દુનિયાના બીજા કોઈ પદાર્થો દ્વારા આત્માને લાભ થાય, કે દેવ ગુરુ ધર્મથી આત્માને લાભ થાય, બધી માન્યતા ખોટી છે. તને લાભ તારા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી છે. બીજા તને કોઈ લાભે કરી શકે નહીં અને નુકસાન પણ પહોંચાડી શકે નહીં. વસ્તુનું સ્વરૂપ આવું છે. આ સમ્યક દર્શન થતાં આનો ખ્યાલ આવે સામાન્ય. એટલે જગતના પદાર્થો પ્રત્યે જે એની ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હતી મટી જાય છે. એના નિમિત્તે રાગ દ્વેષનો ભાવ થાય છે, એ મટી જાય છે. સાચું સમજણ અને સાચી શ્રદ્ધા આવી તો બધી એની ઊંધી પ્રવૃત્તિઓ હતી એ બધી છૂટી જાય છે. તો રાગ ત્યાગી પહોંચવું નિજ ધામ. રાગના ત્યાગ વગર આત્માનું કલ્યાણ નથી. પહેલા અપ્રશસ્ત રાગનો ત્યાગ અને ધીમે ધીમે પ્રશસ્ત કર્મના રાગનો ત્યાગ, એ વગર આત્માનું કલ્યાણ સાચું નથી. પ્રવચન સારમાં મૂક્યું કે પુણ્ય અને પાપને જે બે એક સમાન નથી ગણતો એ મિથ્યાત્મી છે. પ્રવચન સારમાં મૂક્યું કે પુણ્ય અને પાપને એક સરખા નથી માનતો એ મિથ્યાત્મી અજ્ઞાની છે. કેમ કે બે બંધના કારણો છે ને બે પરિભ્રમણ કરાવનારા છે. એક સંબંધ નિજરાના કારણ તો છે નહીં, બે એક જ જાતિના છે. વ્યવહારથી ઠીક છે કે પુણ્યના કારણે એને ઊંચી ગતિ મળે છે, દેવગુરુ ધર્મનો યોગ મળે છે, એ અપેક્ષાએ પુણ્ય ઠીક છે, એનો નિષેધ નથી.
પણ નિશ્ચયી દ્રષ્ટિ રાખો તો તમે જો વિચારો તો બે, એક સોનાની બેડી છે અને એક લોખંડની બેડી છે. બેડી બે બંધન કરતા છે. બંને બંધના કારણો છે. શુભાશુભ ભાવ બંને બંધના કારણો છે, મોક્ષના કારણો નથી. ગમે એટલો ઉત્કૃષ્ટ શુભ ભાવ તમે કે જે ભાવથી તીર્થંકર નામકરણ બંધ થાય એવો ભાવ કર્યો હોય તો એ ભાવ પણ બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી. એ ભાવમાં પણ આકુરતા છે, સંશ્લેષતા છે. સંશ્લેષ પરિણામમાં એવા ભાવ આવે છે. કરુણા કરીએ સંશ્લેષતા છે. કરુણા બધા જીવો પર કરુણા. કરુણામાં આકુરતા છે, વિતરાગતામાં અનાકુરતા છે. કરુણા એ વિતરાગતાથી ઓપોઝિટ શબ્દ છે. કરુણા એ વિતરાગતાથી ઓપોઝિટ શબ્દ છે. હવે આપણને એમ થાય કે કરુણા સાહેબ ભગવાને કરુણા કરી, ગુરુએ મારા ઉપર કરુણા કરી, એટલે તે ભગવાનનું સ્ટેજ નીચું ઉતારી દીધું. ભગવાન 18 દોષથી રહિત છે અને સંપૂર્ણ શુભાશુભ ભાવનો ત્યાગ થયો છે. હવે એ તો પૂર્ણ વિતરાગ છે અને એને કરુણા કર કહેવા એ ભક્તિની અપેક્ષાએ ઠીક છે, બાકી તત્વની અપેક્ષાએ તો ઠીક છે. એ રાગનો પર્યાય છે. કરુણા છે એ રાગનો પર્યાય છે. એ અહીં કહે છે કે આત્માને મંદ કસાય રૂપ ઉપસમ ભાવ, શાસ્ત્ર અભ્યાસ રૂપ જ્ઞાન, પાપના ત્યાગ રૂપ ચારિત્ર અને અનશન આદિ રૂપ તપ, એનું જે મહત્વપણું છે, એનું જે મહાત્મ્ય છે, એની જે વિશેષતા છે તે સમ્યક્ત્વ સિવાય માત્ર પાષાણ બોજ સમાન છે. એટલે કે આત્માર્થ ફળદાતા નથી. સમ્યક્ત્વ વગરની જે કંઈ સાધનાઓ છે એ પાષાણના બોજ સમાન છે. આત્માર્થ, આત્માનું હિત કરનાર એ છે નહીં. એટલે સુખ ભાવથી આત્માનું હિત થાય, સત્સંગ સાંભળવાથી આત્માનું હિત થાય નહીં, ભક્તિ કરવાથી આત્માનું હિત થાય, માળાઓ ફેરવવાથી આત્માનું હિત થાય. હિત ના થાય એટલે આનો અર્થ શું થયો? અહિત થાય, કર્મ બંધ થાય છે. એટલે હિત ના થાય હા, એને ઉપાદેય માનવું એ ગુનો છે. એના જ્ઞાતા દ્રષ્ટા છો તમે, એને જાણના જોનાર છો. વિતરાગ ભાવ સિવાય કોઈ ભાવથી આત્માનું કલ્યાણ થાય એમ માનવું એ મિથ્યાત્વ છે. આવશે વિતરાગ ભાવ સિવાય આ આત્માનું રક્ષણ બહારનું કોઈ કરી શકે એમ નથી. પોતાનો વિતરાગ ભાવ જ પોતાનો રક્ષણ કરનાર છે. જેટલો વિતરાગ ભાવ રાખશો એટલી એ સમયે પણ આત્માની શાંતિ અને પરંપરાએ મોક્ષ. બાકી ગમે એટલું કરો પણ જો વિતરાગતા નહીં હોય તો તમે આત્માની શાંતિ મળશે નહીં અને આત્માનું કલ્યાણ સાચું સાધી શકશો નહીં. પરંતુ જો તે સામગ્રી સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિ સમાન પૂજનિક થઈ પડે. સમ્યક્ત્વ સહિત હોય આ બધું તો કે છે મહામણિ સમાન પૂજનિક થઈ જાય. આ બધા ગુણો પૂજ્ય બની જાય. ને કિંમત કોની થઈ? સમ્યક્ત્વની કિંમત થઈ કે સમ્યક્ત્વ સહિત
જે કંઈ સાધના નાની કે મોટી એ મોક્ષ માર્ગમાં કાર્યકારી થાય છે, અને સમ્યક વગરની જે કંઈ સાધના ઉગ્ર કરી હોય તો પણ એ સંસારના હેતુરૂપ થાય છે, મોક્ષના હેતુરૂપ બનતી નથી. સમ્યકનું મહાત્મ્ય સમજો. એટલે મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. સમ્યક્ત્વ સહિત હોય તો મહામણિ સમાન પૂજનિક થઈ પડે, અર્થાત વાસ્તવ્ય ફળદાતા અને ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય. વાસ્તવ્ય એટલે મોક્ષ માર્ગના સાચા ફળદાતા થાય અને એ ઉત્કૃષ્ટ મહિમા યોગ્ય થાય. સમ્યક સંશયિત હોય તો એનું જ્ઞાન પણ સમ્યક, એનું ચારિત્ર પણ સમ્યક, એનું તપ પણ સમ્યક યથાર્થ, એનો ઉત્કૃષ્ટ મહિમા. સોનું હોય અને એમાં સુગંધ આવે તો ઉત્કૃષ્ટ હોય, સોનામાં સુગંધ. પાષાણ તથા મણિ એ બંને એક પથ્થરની જાતિના, અર્થાત જાતિ અપેક્ષાએ તો એ બંને એક જ છે. બે પથરા છે, બે કૂતરાને નાખો, 1,00,000 કરોડનો મણિ હોય અને બીજો પથરો નાખો તો એ બે ઊંઘીને એકી કરીને જતો રહેશે. બે ઉપર એને એનું મહાત્મ્ય નહીં. એને રોટલી નાખશો તો એનું મહાત્મ્ય. કરોડ રૂપિયાનો મણિ નાખશો અને એક બાજુ રોટલીનો ટુકડો મૂકશો તો એ કોને પકડશે મોઢામાં? હવે એક મણિ કરોડ રૂપિયાનો છે, એને વેચો તો કેટલી રોટલીઓ આવે? હે, એક મણિ વેચી નાખે અને એની રોટલી લે તો કેટલી થાય? હવે કૂતરાને વિવેક પણ એના માટે એ કામનું છે. એમ આપણા માટે બધું કરીએ પણ સમ્યક્ત્વનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય સાધનામાં બીજું કોઈ નથી. ચારિત્ર હોય તો પણ નહીં, સમ્યક વગર ચારિત્ર હોય તો એનું મહાત્મ્ય. પથરાઓ લાખો મણ હોય અને મણિ એક જ હોય તો પણ એની કિંમત ઘણી છે. વજનમાં હલકો અને કિંમત ઘણી. અહીંથી તમારે અમેરિકા જવું છે તો તમારા ઘરના પથરાઓ પડ્યા છે એ લઈ જાઓ કે મણીની ડાબલી લઈ જાઓ? તો અહીંથી પરભોમાં જશો તો તમે આ પાપના પથરાઓ લઈને જશો તો લાભ થશે પુણ્ય પાપના, કે અંદરમાં રત્નત્રયનો મણી લઈને જશો તો લાભ થશે? શેનાથી લાભ થશે? તો એ આખી જિંદગી આ પથરાઓની પાછળ કાઢી નાખી છે. બાહ્ય ભૌતિક પદાર્થો અને ભૌતિક સુખોની પાછળ મોટા ભાગના મનુષ્યો પોતાનું જીવન વેડફી નાખે છે અને એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ વધારી નાખે છે. એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ વધારી નાખે છે આજ્ઞાની. એટલે પાષાણ તથા મણિ એ બંને એક પથ્થરની જાતિના, અર્થાત જાતિ અપેક્ષાએ તો એ બંને એક છે, તો પણ શોભા, ઝલક આદિના વિશેષતાને લઈને મણિનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી જ મહત્તાને પામે. મણિનો ભાર થોડો છે. હવે છે ને કૃપાળજી દ્રષ્ટાંત આપ્યું છે કે 3-4 મિત્રો ગયા જંગલમાં, લાકડાનું મોટું બનાવ્યું તો પેલા લાકડાનો ભારો લઈ લીધો. પછી આગળ ગયા તો ત્યાં આગળ ચંદનના ઝાડ આવ્યા તો પેલાએ બીજાએ એ મૂકીને ચંદન લીધું. વળી આગળ ગયા તો ત્યાં આગળ સોનાની ખાણ મળી તો આ લાકડા નાખીને સોનું લીધું. અને એનાથી આગળ ગયા તો રત્નો મળ્યા તો સોનું નાખીને એટલે બધું આ રત્નોની ખાણ, રત્નત્રય છે એ રત્નોની ખાણ છે, એ મળતું હોય તો આ બધું ફેંકી દો. એમાં એકે રાખવા જેવું નથી. એટલે એ કહે છે તો પણ શોભા, ઝલક આદિના વિશેષતાને લઈને
મણીનો થોડો ભાર ગ્રહણ કરે તો પણ ઘણી જ મહત્તાને પામે, પણ પાષાણનો ઘણો ભાર માત્ર તેના ઉઠાવનારને કષ્ટરૂપ જ થાય. આ પુણ્ય ને પાપના પાષાણ કષ્ટરૂપ છે એમ કે છે. અને રત્નત્રયના માણી એ ભારને હળવા કરવામાં છે. એક હાથમાં છાશનો લોટો છે અને એક હાથમાં ઘીનો લોટો છે, અને પગને ઠેસ વાગી તો કયો લોટો સાચવશો? અને અત્યાર સુધી કયો સાચવ્યો છે? અત્યાર સુધી સાચવો છે છાશનો લોટો, અને ખબર છે કે ઘીનો લોટો સચવાય. તેવી જ રીતે મિથ્યાત્વ ક્રિયા અને સમ્યક્ત્વ ક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક જ છે. મિથ્યાત્વી પણ પ્રતિક્રમણ કરે, સમ્યક્ત્વી પણ પ્રતિક્રમણ કરે, મિથ્યાત્વી પણ ધ્યાન કરે, સમ્યક્ત્વી પણ ધ્યાન કરે. ક્રિયાની અપેક્ષા એ બંને એક છે. બહારમાં બે આમ બેઠા છે. સમ્યક દ્રષ્ટિ હજી ઊંચો નીચો થોડો થતો હશે. પેલો તો જરા પધરા બેઠા સ્ટેચ્યુ, મિથ્યાત્વી ધ્યાનમાં બેસે એટલે સ્ટેચ્યુની જેમ બેસી જાય. એટલે મિથ્યાત્વ ક્રિયા અને સમ્યક્ત્વ ક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક જ છે. તથાપિ અભિપ્રાયના સત અને અસતપણાના તથા વસ્તુ તત્વના ભાન બેભાનપણાના કારણે લઈને મિથ્યાત્વ સહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે છે, તો પણ વાસ્તવ્ય મહિમાયુક્ત અને આત્મલાભપણાને પામે નહીં, પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પપણ ક્રિયા યથાર્થ આત્મલાભદાતા અને અતિ મહિમા યોગ્ય થાય. અજ્ઞાનીય ક્રિયા કરે છે, જ્ઞાનીય ક્રિયા કરે છે. મુસલમાને ઉપવાસ કરે છે, તમે ઉપવાસ કરો. પેલા થૂંક નથી ગળી જતા, થૂંક નથી ઉતારતા, થૂંક આવતા જ નાખે છે. અને તમે ચોરિયારો કર્યો તો થૂંક ગળી જવાનું. તમારું એવું નથી ને થૂંક નહીં કરવું. આમાં અને મોઢું જીભ ફેરવીને પણ તરસ છીપાવવા માટે અંદરમાં તમે ઉતારી જશો. તો ઉપવાસ કોનો સારો? અને પારણામાં જોઈ લો. પછી પારણા કરે ત્યારે જોઈ લો. પેલા પારણામાં શું લેશે? અભક્ષ. અને ક્યારે પારણા કરશે? રાતે. એ લક્ષ્ય તો ડાબી બાજુથી લક્ષ્ય, તમે જમણી બાજુ લે, એ ડાબી બાજુ નામ લક્ષ્ય. એમની દ્રષ્ટિએ એ સારા છે, તમારી દ્રષ્ટિએ તમે સાથે. વાસ્તવિક શું છે નક્કી કરો કે રાતના ખાવું એ સારું કે નહીં ખાવું, અભક્ષ ખાવું સારું એ કે નહીં સારું. 11ના દિવસે એકાસણામાં શક્કરિયા બટાકા ખાવા સારા કે એકાસણામાં ફૂલ પેટ ભોજન કરીને કંદમૂળ છોડીને ખાવું સારું? એટલે મિથ્યાત્વ ક્રિયા અને સમ્યક્ત્વ ક્રિયા એ બંને ક્રિયા અપેક્ષાએ તો એક જ છે. તથાપિ અભિપ્રાય, જો એકના અભિપ્રાયમાં વિપરીતતા છે અને એકની અભિપ્રાયમાં સમ્યક્તતા છે. અભિપ્રાયના સત અસતપણાના, પેલાને સતનું મહાત્મ્ય છે સમ્યક દ્રષ્ટિને, પેલાને અસતનું મહાત્મ્ય છે. તથા વસ્તુ તત્વના ભાન બેભાનપણાના, જ્ઞાનીને ભાન છે વસ્તુનું અને અજ્ઞાની વસ્તુના સ્વરૂપમાં બેભાનપણે વર્તે છે. ભાન બેભાનપણાના કારણે લઈને મિથ્યાત્વ સહિત ક્રિયાનો ઘણો ભાર વહન કરે છે. 24 કલાક કંઈક ને કંઈક ક્રિયામાં એ ચાલતા જ હોય, બધું જ હોય. કટાશનાથી નીચે પગ ના મૂકે. હવે કટાશનું થોડું મિથ્યાત્વ કાઢવાનું છે. મિથ્યાત્વ કટાશનું ના રાખો અને મિથ્યાત્વ કાઢો તો મોટો ફાયદો છે.
દિગંબર મુનિઓ કોઈ કટાક્ષા રાખતા જ નથી, તો શું એમને કંઈ લાભ સાધનામાં નથી થતો? એવું થોડું છે? ઠીક છે, પવિત્ર આસન હોય તો સારું છે, પણ એનો આગ્રહ નહીં. મિથ્યાત્વ સહિતની કોઈ પણ ક્રિયાનો આગ્રહ છોડે અને એમાં મોક્ષ માર્ગ માનીને ક્રિયા કરો છો એ માન્યતા છોડે. ક્રિયાનો નિષેધ નથી કરતા, કેમ કે અજ્ઞાની કંઈક ને કંઈક ક્રિયા કરશે તો જ એ ક્રમે ક્રમે આગળ નીકળી શકશે. એટલે ક્રિયાનો નિષેધ નથી કરતા, પણ મિથ્યા ક્રિયાની અંદરમાં મોક્ષ માર્ગ માનવો એનો જ્ઞાની નિષેધ કરે છે. વ્રતનો નિષેધ નથી કરતા, પણ વ્રતને મોક્ષ માર્ગ માનવો એનો જ્ઞાની નિષેધ કરે છે. તો પણ વાસ્તવે મહિમાયુક્ત અને આત્મલાભપણાને પામે નહીં. અજ્ઞાની ગમે એટલી મિથ્યાત્વ સહિત ક્રિયાઓ કરે તો પણ એ આત્મકલ્યાણ પામી શકે નહીં. પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ પણ ક્રિયા, થોડી પણ ક્રિયા, અહીંથી સાચી દિશામાં તમે ઘર બાજુ ચાલો, એક ડગલું પણ ચાલશો એટલું અંતર ઓછું, અને ઊંધી દશામાં તમે હજારો માઇલ ચાલશો એટલું અંતર વધવાનું, ઉલટું અંતર વધવાનું. પરંતુ સમ્યક્ત્વ સહિત અલ્પ પણ ક્રિયા યથાર્થ આત્મલાભદાતા અને અતિ મહિમા યોગ્ય થાય. જો સમ્યક્ત્વ સહિતની થોડી પણ ક્રિયા એ સાચી આત્મલાભની કરનારી થાય અને એ અતિ મહિમા યોગ્ય છે કહેવાય છે. એટલે આ પ્રમાણે સમ્યક્ત્વનું મહાત્મ્ય બતાવ્યું. પહેલાં સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવ્યું, હવે સમ્યક્ત્વનું મહાત્મ્ય બતાવ્યું કે ભાઈ આવું મહાત્મ્ય તમને સમ્યક્ત્વનું આવશે અને સમ્યક્ત્વનું સાચું સ્વરૂપ સમજાશે અને તમે સમ્યક્ત્વ પ્રગટ કરશો તો તમે આ સાચા મોક્ષ માર્ગની અંદરમાં આગળ વધી શકશો. આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા